કતારગામ પોલીસે બાતમીને આધારે ઉત્કલનગરમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂનો જથ્થો રાખનાર બુટલેગર ભાગી છૂટતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો। કતારગામ પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે કતારગામ ઉત્કલનગરમાં દરોડા પાડ્યા હતા અને ત્યારે ત્યાંથી પોલીસે ₹42,200ની કિંમતની 340 નંગ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડી હતી। જોકે પોલીસની રેડ અંગેની ગંધ આવી જતા બુટલેગર દિનેશ ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જેથી કતારગામ પોલીસે દારૂનો જથ્થો કબજે કરી બુટલેગર દિનેશને વોન્ટેડ જાહેર કર્યો હતો। ગઈ રાતના અમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અમારા પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ચૌધરીને બાતમી મળેલ કે ઉત્કલનગર સાપરામાં એક ઈસમ રમેશ પ્રાઇમર્સ તથા બીજો દિલીપ નામનો દારૂના બુટલેગરો દારૂની હેરાફેરી કરવાની છે, જે અનુસંધાને બાતમી મળતા અમોએ પોલીસના માણસો સાથે રેડ કરતો અને અમારા સિનિયર અધિકારીઓશ્રીની સતત સૂચનાઓ દારૂ તથા જુગાર ઉપર સતત રેડો કરવી અને નામશેષ કરવા માટેની સૂચના આધારે અમોએ સદર જગ્યાએ રેડ કરતો જાળીમાંથી અમોને 1440 બોટલ કિંમત ₹42,200નો મુદ્દામાલ મળેલ છે। સદર આરોપીઓ એ રેડ કરતો અમો પોલીસને જોઈ ભાગી ગયેલ છે। બંને વિરુદ્ધમાં અમોએ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે।